ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની મબલખ આવક થઈ છે। સિઝનની સૌથી વધુ ધાણાની આવક નોંધાઈ। ગોંડલ યાર્ડમાં 1.75 થી 2 લાખ ગુણી ધાણાની આવક નોંધાઈ છે। યાર્ડ બહાર બંને બાજુ 1800 થી 2000 વાહનોની 6 થી 7 કિલોમીટરની લાંબી લાઈનો લાગી। હરાજીમાં ધાણાના 20 કિલોના 900 થી 2150 રૂપિયાનો ભાવ બોલાયો, તો ધાણીનો 20 કિલોનો ભાવ બોલાયો છે 1000 થી 3000 સુધીનો। યાર્ડના સત્તાધીશો દ્વારા ધાણાની આવકને લઈને અન્ય કોઈ જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણા લઈને આવવા માટે તમામ ખેડૂતોને હાલ તો ના પાડી દેવાયું છે। આજ રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ભારતનું સૌથી નંબર 1 ધાણાનું સેન્ટર જ્યારે ગોંડલ ગણવામાં આવે છે, ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે સિઝનની સૌથી મોટી આવક 1,75,000 થી 2 લાખ ગુણી જેવી આવક આજે થઈ છે। જ્યારે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો ધાણા વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે। એનું કારણ એ છે કે ભારત દેશની કોઈ એવી મસાલા કંપની નથી કે જ્યાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી ન હોય, એને હિસાબે ખેડૂતોને ભાવ સારા મળતા હોય છે। આજે અત્યારે સિઝનમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાના ભાવ 900 રૂપિયાથી લઈ અને 2150 રૂપિયા જેવા ધાણાના ભાવ આવે છે। આજે હું ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણી લઈને આવ્યો છું, જેનો ભાવ મને 2351 રૂપિયા મળેલ છે। જે આજે આવક વધતા ભાવ થોડોક ડીમ થયેલ છે, પણ છતાં પણ ભાવ અત્યારે મીડિયમ કહેવાય।